તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને સાંજના વાગી ગયા છે 6, 6:30 જેવું ટાઈમ થાય છે રહ્યું. અને આજે મસ્ત મજાનો હોળી જેવો પર્વ છે અને હોળીનો પર્વ છે ને મોટી ખુશીની એ વાત છે કે મારા મોટા ભાઈ રામભાઈના છોકરાની ગીમ પાઢણ છે. તો આજે ઘરે મહેમાન પણ ઘણા બધા આવેલા છે. સવારથી ઘણા બધા મહેમાન આવેલા હતા એટલે વ્લોગ સ્ટાર્ટ થયો નહીં, પણ અત્યારે સ્ટાર્ટ કરી નાખ્યો છે ને અત્યારે એટલી સ્પીડમાં આવી ગયા છીએ આપણે વ્લોગ શૂટ કરવા માટે કે અત્યારે હરખનો પાર નથી અને અંદર બહુ થકાન આવી ગયા આમ દોડીને આવ્યા ને એટલે. તો મિત્રો અમારા વ્લોગમાં જોડાઈ રહેજો, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને અત્યારે નીચે હોળીની તૈયારી ચાલુ જ છે, કદાચ તમને અહીંયાથી દેખાતું હોય તો હોળીની તૈયારી ધામધૂમથી ચાલુ છે. આપણે આટલી વાર ઊંઘાને જતા અને હવે ઊંઘથી આવી ગયા છીએ ઉપર છત ઉપર થોડીક વાર ઉપરનો માહોલ જોવા માટે. તો હવે જઈએ આપણે નીચે ફાઇનલી અને આપણે નીચે હોળીની જે તૈયારી હાલે તમને બતાવું, જોડાય રહે. તો ફાઇનલી મિત્રો આપણે નીચે થાય છે હોળીની તૈયારી અને આપણે ભગવાનભાઈ કેમ છો? મજામાં? કાકાશ્રી એમ છો? મજામાં? તો બસ આપણે હોળીની તૈયારી અત્યારે ધામધૂમથી થાય રહી ને આ બધા આપણા સમાજ સેવક છે, બધા મસ્ત મજાની તૈયારી કરે છે. નારિયેલે લઈ આવી કાકા થોડીક વારમાં. લક્ષ્મણભાઈ જય વડવાળા. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની ધામધૂમથી તૈયારી થાય રહી. હા વડીલ જ છે ને, કીધું ને જય વડવાળા વડીલ. જો તમે આમ જુઓ કેટલી ધામધૂમથી તૈયારી કરે રહ્યા. એમ આપણે વાંધો નહીં આવે, ઘરની સામે છે એટલે. અરે આ કેમ નીચે થઈ ગયું યાર? આ નીચે કેમ થઈ ગયું? હા પણ તમારે ક્યાં 10-15 કિલોમીટર છેટેથી આવવાનું હે ભગવાન? તમારે ક્યાં 10-15 કિલોમીટર છેટું જવાનું? એવું હોય તો જોઈ લેશું, વાંધો નહીં હાલ. બાકી કેવું હાલે? ક્યાં તકલીફ નથી પડતી. कहना क्या चाहते हो? તો ફાઇનલી આપણા દેવાભાઈ કેમ છો? મજામાં ભાઈ. કેમ મજા? શાંતિ છે. ભરતભાઈ કઈ બાજુ? ઘણા ટાઈમ પછી આવી ગયા ભાઈ તમે. અમને અતિ આનંદ, અંદરથી આમ આનંદ આવે રો, અંદરથી અમને આનંદ આવે કે ભાઈ ઘણા દિવસે આવ્યા. ભરતભાઈ કેવું હાલે ભાઈ? મોજ હાલતી હોય તો બસ અમારા ભાઈ ઘણા સમાજના કરતા ધરતા બધા આવી ગયા છે, મસ્ત મજાની તૈયારી કરે છે. તમે બધાને જોઈ શકો છો. કાકાશ્રી મજા? પાણી પીવું હોય ને તો દી આવું. હવે બોલો મગીશ તો ફાઇનલી હવે આપણે જઈએ ઘરે, કેમ કે નાના મોટા ત્યાં કામકાજ હોય તે એ પતાવતા આવીએ. અહીંયા કને તૈયારી ઘણા બધા કરે જ છે, આપણે ઘરે જઈને કરી દઈએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે કૃષ્ણાબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા, કેમ કે એને એટલું હરખ છે કે એનો ભાઈની ગેમ છે, પાઢણ છે, એટલે એ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. કઈક કહેવા માંગીશ કૃષ્ણા? કોણ ગીંબે હે? નગ્ગો બનવાનો હે લાડો. ના દેવો તો ગીંબી ગયો, નગ્ગો ડોન. હા અને હે ને મારો ભાઈ ગીંભવાનો હે, કહી દે. કોમેન્ટમાં લખી નાખો કે કેવો લાગ્યો વ્લોગ. કોમેન્ટ કરી દો, લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને અમારા વ્લોગ કેવા લાગે એ કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને મારું લુક આજે કેવું લાગે છે એ કમેન્ટમાં જણાવી દો. તારું મોઢું એકદમ ચાંદ જેવું, પરી જેવી લાગે છે. બીજું કઈ કહેવા માંગીશ? શું કહીશ? આજ લાડો આવડો, કાલ લાડો મોટો. તને આ લુગડા પહેરી કેવું લાગે? મસ્ત લાગે. તારો ભાઈ ગીમ પહેલે તને ખુશી લાગે ને? સ્ટાઇલ કરે એમ ને? કહી દે લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે કેમ ગયો નખો? હા અત્યારે કેમ ગયો? ઘરે. ઘરે બરાબર. તો કપડા બહુ મસ્ત લાગ્યો કૃષ્ણ રે. બીજું કઈ કેવા માંગીશ?
શું કહીશ? કહી દે સબસ્ક્રાઇબ કરો. આમ નીચે ઉભે રહે, તને તારો લુક બતાવી દઉં. આમ ઉભી રહે. વાવ, આમ આવતી રે, આ બાજુ આવતી રે. વાવ, ક્રિષ્ના તો આજ કઈક અલગ જ લાગે છે. તારા પપ્પા આવી ગયા. તારા પપ્પાને કેમ મારું લુક આજ કેવું લાગે? પપ્પાને કેમ કેવી લાગુ? મસ્ત લાગે, મસ્ત લાગી. કીશું પપ્પા મને તેલ તો મસ્ત લાગે દીકરો. તો ફાઇનલી મિત્રો હવે ભાઈને કૃષ્ણના ભાઈનું છે પાટણ, તો હવે જલ્દી તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. મળીએ આગળ. આ કોનું છે? કીશું કોણ કેમવાનું? કૃષ્ણ
તો મિત્રો કઈ કેવા માંગશો તમે? અમારો ઇસ્તેમાલ ના કરો. તમે જોઈ ભાઈ મારા વાલા શું કેવા માંગો છો મિત્રો તમે? બસ જોઈ ઘણો તો માંથી ઇસ્તેમાલ ના કરો અમારો. તમને અમે કન્ટેન્ટ બનાવીએ છીએ. અમારો ઉપયોગ લઈ લો, અમારા ઠાવરનો લઈ લો. એને તો ઘણા એના લગ્નમાં તો આપણે ઘણા વ્યૂઝ આપ્યા છે. હવે તમારા બધાના થોબડા અમારે દેખાડીને વ્યૂઝ આપવા. લઈ લે ભાઈ, લઈ લે જે મલાઈ. તો ફાઇનલી મિત્રો આજે રામભાઈના નાના ટેણિયાનું ઘીમ હતી, પાઢણ હતી, નવઘણ ડોનની. તો નવઘણ ડોનની મસ્ત મજાના 4 હોળીના ફેરા ફેરવી દીધા છે અને બહુ જ મજા કરી. આજે બહુ જ અતિ આનંદ આવી ગયો. ઘરે પ્રસંગ હતો એટલે. અને આજે સવારથી બ્લોગ કન્ટિન્યુ આપણે કરી ના શક્યા, તો સાંજે આપણે બ્લોગ ચાલુ કર્યો હતો. તમે લોકો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને કરી જ નાખજો. અને કમેન્ટમાં જણાવી દેજો અમારો બ્લોગ તમને કેવા લાગે છે. અને હા, હમણાં સબસ્ક્રાઈબર બહુ જ ઓછા આવે છે, તો જલ્દી સબસ્ક્રાઈબરે કરી નાખજો. ના કર્યું હોય તો અમારા આઈડીમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો મળીએ હવે નવા વ્લોગમાં. બાય બાય.